તો અહીંયા ગણપત દાદાને ભાણું ધરવામાં આવ્યું છે। અહીંયા જો દીવો આપણે અખંડ રાખવાનો હોય છે। આ ગણપત દાદા નાના એટલા અને આ જો મોટા ગણપત દાદા દોર્યા છે અને આ બાજુ જો મુલ્લો દોર્યો છે અને આ બાજુ કેળ દોરી છે। તો કેટલા મસ્ત ગણપત દાદા દોર્યા છે। તો જો અહીંયા મામેરો ભરાય છે અને મામેરામાં આપણે પણ પગી ગયા છે। આપણે મામેરા તરફ સેવી આપણે જો ઘેરે થોડાક વિડીયો ઉતારી લીધા છે અને હવે આપણે વાડીએ જવાના છે ડીજેમાં। જો આપણે ફઈના ઘેરે લગ્નમાં પહોંચી ગયા છીએ અને અમારા ફઈના છોકરાના લગ્ન છે। તો આપણે જો રાતના ગરબા હોય છે તો રાતના ગરબામાં ફૂલ ડિસ્કો બધાએ કર્યો અને હવે આપણે થાકી ગયા છીએ એટલે આપણે આ બે છોકરીઓ ડિસ્કો કરે તે જોવાના છીએ। અને મારા ફઈના ઘેરે આપણે કાલ જાનમાં જવાના છીએ। તો જાનમાં જો સમો લગ્ન છે તો એ કારે કેટલી બધી દીકરીઓના લગ્ન છે। તો આપણે સમો લગ્નમાં પણ આપણે લગ્નમાં જવાના છીએ। તો મારા બ્લોગમાં બન્યા રહેજો। આપણે ભાવનગર એડ પાસે પગી ગયા છીએ અને એડમાં જો કેટલી બધી ડુંગળી બધી જાય છે હરાજી કરવામાં। તો આ ડુંગળી ભરેલી છે અને હવે આપણે આનાથી સમો લગ્નમાં જવાના છીએ। તો ભાવનગરમાં સમો લગ્ન છે ત્યાં આપણે જવાના છીએ। તો હવે આપણે લગ્નમાં સમો લગ્નમાં જવા નીકળી ગયા છીએ। જો આપણે સમો લગ્નમાં પહોંચી ગયા છીએ અને આપણે માંડવે પહોંચી ગયા છીએ। જો કેટલી બધી દીકરીઓના લગ્ન થાય છે તો આપણે પહેલી વાર જોઈએ એટલી બધી દીકરીઓના લગ્ન। आज
જો સમૂહ લગ્નમાં જે વસ્તુ આપે છે તે આપણે જોવા પહોંચી ગયા છીએ અને અહીંયા જો બધી વસ્તુ પાથરવામાં આવી છે અને જો પાછળ કબાટ છે, પછી આગળ પલંગ છે, પલંગ ઉપર બધી વસ્તુ ગોઠવેલી છે. તો જો પલંગ ઉપર કપડાં છે, ઘડિયાળ છે અને ટીપાઈ આગળ મૂકવામાં આવી છે. અને આ જો લીલું કપડું જે વેલે વીટેલું છે તેને માટલું કહેવામાં આવે છે. તો જો બધી આગળમાં માટલા મૂકવામાં આવ્યા છે અને જો આ કરિયાવર બધી દીકરીઓને દેવામાં આવશે. તો આ બધી દીકરીઓનો કરિયાવર છે. તો જો આપણે કરિયાવર જોવા પહોંચી ગયા છીએ અને બહુ સરસ બધી વસ્તુ આપી છે. જો લગ્નમાં દેવામાં આવે છે તે બધી વસ્તુ બહુ સરસ છે અને આપણે બધી વસ્તુ જોઈ તો આપણે બધી વસ્તુ અમારા અક્ષરપરક વિસ્તારના આગેવાન શ્રી અને કોળી સેનાના ઉપપ્રમુખ તેવા રાજુભાઈ સોળમિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું આ તકે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તેમજ અખિલ ભારતીય કોળી સમાજના ચિત્રા ફૂલસર જો આપણે આણું જોઈ લીધું છે અને આણું જોઈને આપણે માંડવે જવાના છીએ અને માંડવે તમને મારા ભાઈને એમ દેખાડું. તો જો આ મારા ભાઈ છે અને આ મારા ભાઈનો ભાણિયો છે અને આ એની વહુ છે. તો આપણે હવે જમવા જવાના. તો જો જમવા પગી ગયા અને આપણે જમવામાં થાળી લઈ લીધી છે. તો આપણે જો મસ્ત મજાનું હવે જમવાનું છે. તો જમી લેવી આ બધા હારે. આપણે જો આપણે હારે આવ્યા છે ત્યારે અને અહીંયા જો બધાય જમે છે. તો હવે આપણે મસ્ત તો અહીંયા વરરાજાની મોટરો પડી છે. વંદન કરું છું. કોઈના નામ નથી લેતો કારણ કે કેટલા જ બધાની લાનની હરોળ છે. બધા જ ના એક આ કોળી સમાજના દીકરા તરીકે આપ સૌને વંદન કરું છું. જે કોઈના નામ આવ્યા હશે, કોઈના નહીં આવ્યા, કોઈક હશે, હજી કોઈક આવવાના બાકી છે, પણ આખરે અમારા મંડળની એક જ વિચારધારા. વરરાજાની ગાડી આવી ગઈ છે. આ માંડવો છે. આ બાજુ તો ટેમ્પા આણા ભરવાના આવી ગયા છે.